હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અત્યારે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. દેવાંશને ભણવા જવાનું છે, તો ચાલો ફટાફટ પહેલાં રેડી કરીને એને મૂકી આવું, પછી પાછા મળવી થોડી વાર, કારણ કે પિંક ઓર્ડરમાં ગઈ છે એટલે વિમાનને સુવડાવી દીધો છે ઘોડિયામાં. તો પછી મારે સા ભાખરીને બધું ટિફિનને બનાવવાનું છે, તો પછી બનાવી નાખું. તો ચાલો થોડી વારમાં મળવી. જીપ તો અંદર રાખો, જીભ નહીં રહી. બાસન મોતી તોડતા તોડતા જીપ બહાર રાખે છે. બા શું કેવું તમારે? અને માથું છો બા કેવા લાગો તમે? તો અત્યારે છે ને મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે મારે બનાવવા છે ગુલાબજાંબુ. તો ચાલો ફટાફટ આપણે ગુલાબજાંબુ બનાવવા માંડવી, કારણ કે છોકરા વહી ગયા ભણવા અત્યારે. તો ચાલો ફટાફટ ગુલાબજાંબુ બનાવી. ગુલાબજાંબુનું તૈયાર કરી નાખ્યું છે, લોટ લઈ લીધો હશે ને તેલ મૂકી દીધું, દૂધ ગરમ કરવા મૂક્યું છે ને હાકર લઈ લીધી છે. તો ગુલાબજાંબુ બનાવવાના છે, તો ચાલો ફટાફટ પહેલાં ગુલાબજાંબુ બનાવી નાખીએ. તૈયાર થઈ ગયું છે, દૂધ થઈ ગયું છે ને હવે આને મિક્સ કરી દેવી. આમાં દૂધ નાખતા જઈને નાની નાની ગોળીઓ વાળીને પછી આમાં તળી નાખવાની છે અને આમાં સાંકળી લેવાની છે આપણે. તો ચાલો ફટાફટ પહેલાં એક વસ્તુ કરી નાખીને પાછા તમને થોડી ગુલાબજાંબુ બનાવતી હતી એની અવડી અવડી બનાવી નાખી છે બોઇલિંગ. તો જો તળવા નાખું છું ને બનાવતી જાઉં છું ને તળતી જાઉં છું થોડી થોડી. જો ગુલાબજાંબુ છે ને તળીને રેડી થઈ ગયા છે, મસ્ત મજાના સાહણી લેવાઈ ગઈ છે ને આ છે કેવું કહેવાય એલસીનો ભૂકો, એટલે આપણે આમાં નાખવાનો છે. શું એટલે સ્વાદ સારો આવે. વન છે મિક્સ કરીને ઠરી જાય ને પછી આપણે હવે એમાં હોયે વીંધા પાડીને પછી નાખી દેવાના છે આમાં. તો ચાલો બની પેલા બનાવી નાખીએ. ગુલાબજાંબુ બનીને રેડી થઈ ગયા છે અને હલાવ્યા કરવાના. $150 પીસ બન્યા 500 ગ્રામમાંથી. તો હવે છે ને આને પડ્યા રહેવા દેવાના છે ને પછી છે ને આપણે થોડી વાર આમ હલાવશું એટલે બધી સાહણી અંદર ચડી જાય. ચાલો વાન ઢાંકીને મૂકી દેવી. જો ગુલાબજાંબુ બનાવવાની તો અજયને છે ને સરપ્રાઈઝ આપવાની, કારણ કે અજયને નથી ખબર, અજયને બહુ જ ભાવે ગુલાબજાંબુ. તો એના માટે મેં ગુલાબજાંબુ બનાવી નાખ્યા છે. અને અત્યારે જો નીચે વી છો એક હા કોલામાંથી છે ને મારે આ કાપવાના હતા, તો મેં કીધું લાઈ એમાંથી મોતી પીડ્યા છે ને તો કાઢી નાખું, હારા મોતી વીણી દેવી, કારણ કે હમણાં ઓલું જોતા છે એમાં ટાંકવા થોડુંક એટલે મોતી હારા હતા એટલે કાઢી લઉં. તો એવું બધું છે ને દેવાંશને હમણાં છે ને ભણીને આવશે એટલે બા લેવાઈ ગયા છે. હું તો હજી નીચે આવી છું ફ્રી થઈને, હજી 2 વાગવા આવી ગયા. તો ચાલો ફટાફટ દેવાંશ આવે પછી એને ખવડાવી લો. અમે સત્તર જાન જોઈને પછી ઘરે આવ્યા ને ઘરે આવીને મેં નાઇટ ડ્રેસ દેવાંશ પફાકા ખાય છે. ધાબુ ધોવા આવ્યા છે ને મારે ધોવો છે મારો બ્લેન્કેટ, તો બહુ વજનવાળો છે ને તો હું ટેરેસ ઉપર લઈને સોલાર ધોઈને ઉપર આવી ગઈ છું અને આ ધાબુ સાફ કરવાનું, પણ આ બે હકમાં સાથ નથી સોડા. તો જામને નીચે હું ધોઈ નાખી એકલી, બે સમજતા નથી કેટલી ધૂળ આવી ગઈ છે. સોલારમાંથી મેં ધૂળ કાઢી બધી. તો ચાલો ફટાફટ પેલા બ્લેન્કેટ ધોઈ નાખું. જો ફાઇનલી મેં છે ને મારો બ્લેન્કેટ ધોઈને મૂકી દીધું છે ને ધાબુ પણ ક્લીન કરી નાખ્યું છે મસ્ત મજાનું. જો સરસ મજાનું ક્લીન થઈ ગયું છે. તો ચાલો હવે જ આવી નીચે, કારણ કે 1.5 કલાક 2 કલાક વહી ગઈ મારે ધાબુ ક્લીન કરતા અને સોલાર ક્લીન કરતા અને બ્લેન્કેટ ધોતા ને ધોવાઈ ગયો. તો ચાલો જો અહીં નીતરવા મૂકી દીધો છે, હવે સવાર થાય ને ત્યાં નીતરી જાય. તો ચાલો હવે નીચે જઈને આપણે હવે નાઇટ ડ્રેસ બદલી દઈશું. જો ધાબુ ધોઈને આવ્યા ને ત્યાં તો બનાવવા મળે ઈડલી સંભાર. તો દેવાંશ આપણી ઈડલી સડી ગઈ મસ્ત મજાની. જો હું બેસી ગઈ છું ઈડલી સંભાર ખાવા, મિક્સ કરી નાખ્યું છે. તો ચાલો ફટાફટ ઈડલી સંભાર ખાડો ને. અહીંયા જો આપણે શેણા શેકેલા હતા, હું ખાઈ લઉં હવે.
ચલો ફટાફટ તમે પણ આવી જાઓ બધા જમવા. છે ને અત્યારે એની માસી હારે વાત કરે જો. ફોન નથી રેવા દેતો, ફોન નથી રેવા દેતો. આમ જોત ખરી એને સાડ જ એટલી છે ને. આમ જોજો હમણાં જોજો. આમ જો આમ જો આમ જો. બંસી માસીને ફોન આવ્યો છે ને તો રેવા જ નથી દેતો. આમ જો કાલુડો મીવું બોલાવે, માસી બોલાવે. જો આમ જો કેટલી સાડ રાખે છે લેવાની. હજી તમને ખબર છે આજે એક સરપ્રાઈઝ છે બંસી. તને કહું છું આજે એક સરપ્રાઈઝ હજી હાટું બનાવી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ઓકે બંસી, આજ મેં શું બનાવ્યું છે? આજ મેં શું બનાવ્યું છે? આખા મોભેન શાક. આખા મોભેન શાક નો બને? કેને કહેવાય? મોભ્યા. આમ જો આવડાનું ઊભું થવું છે. તાર માસો ખબર કાઢવા ગયા તાર માસી. ક્યાં છે માસા? ખબર કાઢવા આવ્યા છે ને? ખબર કાઢવા માસા ખબર કાઢવા ગયા છો? અહીંયા સંદીપ. સંદીપ નું પણ વહીવટ જ ઊંચો હોય પાછો. અજય તમારા હાટુ એક સરપ્રાઈઝ છે. હવે તમે જોઈ જોવો ને પછી મને કહેજો શું લાગે છે તમને. અંદાજ થાય, જરીક અંદાજ મારો. હે સંદીપ, વિરલ ની ખબર કાઢવા ગયો છો? તે મોઢું કેમ હંતાર દે છે બાઈન લાન જેમ? હાલો છે જમી લ્યો પેલા. આ લઈ લો ચકેરિયાને. મિસી બેન લેશન નહીં કરવા દે નકર. મિસી બેન હોમવર્ક પાછા બહુ કરે કા મિશ્રી? હા દેવાંશ સમજો છે હું તો ઈ હજુ દેવાંશ શું તો હોય એક્શનમાં છું હોય એને તો. હાલો ખાઈ લ્યો હવે. હવે હું ને તું હવે 9 વાગ્યા છે. ગાંગડો દાંત કાઢતો. હું ટાટા જાઉં છું. મીવાન ટાટા ટાટા. હાલ માં દીકરો હાલો હાલો હાલ. આમ જો એને બહુ ભી પડશે. આમ જો એને મોઢું જો જો મોઢું કુછ નહીં રાખે. જો આમ હાલે છે. એક પગ આ સીધો ને એક પગ ઊંધો જાય લીધે. જો 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 હાલ 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 હાલો હાલો. થાકી ગયો. એ થઈ ગયું. ડક 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 ડક. ખાવાનું જ તમારે બે ને હવે. હવે આ તો જમી લઈ. અને અજય માટે એક સ્પેશિયલ વસ્તુ આ બનાવી છે. બધાને મેં કીધું તું ને શું હશે અજય? જરીક કહી દો. ગુલાબ જાંબુ. શું હશે? હલવો. જો અજય હાટું બનાવ્યું છે ગુલાબ જાંબુ. આપણા ફેવરેટ છે આ ગુલાબ. 150 બનાવ્યા તેમ એટલા જ વૈધા. એટલા જ આમ જો આમ જો આમ જો આને જો. એને ખાવું છે. જોજો જરીક પડપડી હશે માસી જેટલો. જો ને આમ જો. કાઈ નહીં, ચાલો પેલા ખાઈ લેવી. જો જે ટેસ્ટ કરીને કે છે બે ફેંદાઈ ગયા હતા. ફેંદાઈ ગઈ ઈ કેવું ફેંદાઈ જાવું? શેપાઈ ગયા હતા. નાના નાના જ બનાવ્યા છે. ગુલાબ જાંબુ એટલે આપણે હાલે હાલે આમ જો મસ્ત લાગે. કેવા બન્યા? હાલે એવા બન્યા. એકની માણ હાલે છે. એટલે સારા થી સારા થી મસ્ત છે. મોળા થોડાક બનાવ્યા છે જરીક. હજી બહુ ગળા નથી. આમ જો આને હક નથી. મને ખાવા દે ને ભાઈ કઈક. ઈ ખાવા જ નહીં દી. ઓય ખાવા દે ને. ખાવા દે એમ કહું છું. લે આમ જોજો. લે તો એને ગળું દેવા ના પાડે છે. જો એને ઘોડી એમ નથી હોત. બપોર પછીનો હૂતો જ નથી.
જો એ જોજો હમણાં જો હમણાં શોર્ટ છે શું છે મીવા જો ગુલાબજાંબુ બનાવ્યા હતા બધા માટે મેં બનાવ્યા હતા જો બધાએ ખાધા ને બધાને બહુ ભાવ્યા તો એ 2 દિવસે ગુલાબજાંબુ આપણે હાલવાના નથી એક દિવસ તો માંડ હાલ્યો અને કાલનો દિવસ કાલ હાન નહીં પડે એવું બધું છે કારણ કે ગળી વસ્તુ બધાને બહુ જ ભાવે છે તો આજનો બ્લોગ તમને ગમ્યો છે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે અને કોમેન્ટ કરવાનું ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ